પાટણની શેઠ શ્રી એનજી પટેલ એમએન પ્રાથમિક શાળામાં રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. શાળાનું મેદાન ગુલાલના વિવિધ રંગોથી રંગાયું. આજરોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી અમારી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ એમએન પ્રાથમિક શાળામાં હોળીના પર્વ નિમિત્તે હોળીનું પૌરાણિક મહત્વ, વિવિધ વાર્તાઓ તથા પૌરાણિક કથાઓ દ્વારા શાળાના શિક્ષક શ્રી અંકિતાબેન પટેલે જણાવ્યું. શાળાના બાળકો પ્રાકૃતિક રંગોથી રંગાઈને જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ઉમંગમાં રહે તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું. સાથે સાથે બાળકોને કૃત્રિમ રંગોથી થતું નુકસાન વિશે માહિતી આપવામાં આવી. પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી આનંદમય રીતે બાળકોને સંગીતના તાલે રંગોત્સવ ઉજવાયો. ત્યાં ગુરુજનો અને મિત્રો સાથે ખૂબ હર્ષોલ્લાસથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં અંતે શાળાના બાળકોને શાળા તરફથી હોળી સ્પેશિયલ ખજૂર અને ધાણીનું વિતરણ કરી હોળીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી ડોક્ટર જે કે પટેલ, મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ, સહમંત્રી શ્રી અશોકભાઈ પટેલ, વહીવટી શ્રી દિનેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ વી પટેલ દ્વારા બાળકો અને સમગ્ર સ્ટાફ મિત્રોને હોળી પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી. રાજેશભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.